નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. અત્યારે ભારત અને જર્મનીથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત જર્મની વચ્ચે અનેક કરાર થયા. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં અનેક મહત્વના કરારો ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પીએમ મોદીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયા છે અને આ સંબંધો માનવતા માટે અત્યંત મહત્વના છે. ભારત જર્મની સાથે ગાઢ સહયોગ માટે પ્રતિબદ્ધ છે. ભારતની પ્રગતિમાં અનેક જર્મન કંપનીઓ મોટો ફાળો આપી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓ પોતાનું એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ રવિવારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 5 મોટી જાહેરાતો કરી છે. રિલાયન્સ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 7 લાખ કરોડનું જંગી રોકાણ કરશે. જામનગરમાં ભારતનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટર સ્થપાશે અને જીઓ ટૂંક સમયમાં પોતાનું પીપલ ફર્સ્ટ એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ પ્લેટફોર્મ દરેક નાગરિકને તેની માતૃભાષામાં સસ્તી એઆઈ સર્વિસો પૂરી પાડશે, જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવનાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈએએસ અધિકારીનો શરૂઆતનો પગાર કેટલો હોય છે? 7મા પગાર પંચ હેઠળ આઈએએસ અધિકારીનો પ્રારંભિક પગાર 56,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો છે. તેમને વિવિધ ભથ્થા પણ મળે છે. આઈએએસ અધિકારીઓને સરકારી રહેઠાણ પણ મળે છે. આ પગાર અનુભવ અને પ્રમોશન સાથે વધે છે. આઈએએસ અધિકારી બનવા માટે તમારે યુપીએસસી અને સીએસસીની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ શહેરમાં રોગચાળાનો પ્રકોપ વધ્યો. રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પાણીજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ શરદી અને ઉધરસના 1083, સામાન્ય તાવના 725, ઝાડા ઉલટીના 242 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઇફોઇડનો 1 અને કમળાના 4 કેસ પણ સામે આવ્યા છે, જેનાથી આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગે પાણીપુરી વિક્રેતાઓ અને મિનરલ વોટર સપ્લાયરો ઉપર વિશેષ ચેકિંગ હાથ ધર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય યુવા દિવસે રન ફોર સ્વદેશીની દોડ. મોડાસામાં 12 જાન્યુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા રન ફોર સ્વદેશી સંકલ્પ દોડનું આયોજન કરવામાં આવ્યું. આ દોડમાં મોડાસા કેળવણી મંડળ અને કોલેજ મંડળની તમામ શાળાઓ અને કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓએ હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્થિક રીતે સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2026માં તમારું વીજળી બિલ થશે 0. પીએમ મોદીએ ફેબ્રુઆરી 2024માં શરૂ કરેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 2026 સુધીમાં 1 કરોડ ઘરોને સોલર પેનલથી સજ્જ કરવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકાશે, જેનાથી લાખો પરિવારોનું વીજળી બિલ 0 થઈ જશે. સરકાર આ માટે મહત્તમ 78,000 સુધીની સબસિડી આપે છે. અત્યાર સુધીમાં દેશભરમાં 7.7 લાખથી વધુ ઘરો 0 વીજળી બિલનો લાભ લઈ રહ્યા છે, જેમાં ગુજરાત પણ અગ્રેસર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં શાકોત્સવનું આયોજન. મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા SMVS સ્વામિનારાયણ મંદિરમાં 11 જાન્યુઆરી 2026ના રોજ શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય ધર્મપ્રિય સ્વામીએ શાકોત્સવના મહત્વ અને આહારમાં શાકાહારની શુદ્ધતા વિશે પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોએ તાજા શાક અને રોટલાની દિવ્ય પ્રસાદી ગ્રહણ કરીને ધન્યતા અનુભવી છે. મંદિરના આયોજનથી ભક્તોમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અમૃતનગરના સ્થાનિકો છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણી ગંદુ અને કલરયુક્ત આવવાની ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મુખ્ય કારણ ગેરકાયદેસર ચાલતા તપેલા ડાઇંગ મિલો છે, જે ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડે છે. અગાઉ પણ આવી સમસ્યા નોંધાઈ હતી, પરંતુ પાલિકા દ્વારા માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.